નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારૈયા ઓટોમેટિવ સબ્જેક્ટના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઓટોમેટિવ વિશે વધુ એક સત્રની અહીં આપણે ચર્ચા કરવાના છીએ. આજે આપણે ધોરણ 9ના તેમાંનો એકમ બીજો તો કે ઓટોમોબાઈલ્સ અને તેના વિવિધ પ્રકારો છે તેમાંનું સત્ર બીજું પેસેન્જર વાહનો અને વ્યાપારિક વાહનોની ચર્ચા કરવાની છે. બરોબર, ત્યાં બે પ્રકારના વાહનો છે તો કે પેસેન્જર વાહનો અને વ્યાપારિક વાહનો. અને અગાઉના સત્રમાં આપણે 2 વ્હીલર અને 3 વ્હીલર વાહનોનો અભ્યાસ કર્યો હતો. બરોબર છે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે પેસેન્જર અને વ્યાપારિક અથવા વ્યવસાયિક વાહનો. તો આ સત્ર શરૂ કરીએ તે પહેલા તમને બંનેની સામાન્ય વ્યાખ્યા એક વખત જણાવી દઉં. તો કે પેસેન્જર વાહનો એટલે એવા વાહનો જે વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ, શબ્દ બરોબર સાંભળજો, એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર વ્યક્તિ, માણસ કે પેસેન્જરને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરે અથવા સ્થળાંતરિત કરે તેને કેવા વાહનો કહેવાય? પેસેન્જર વાહનો કહેવામાં આવે છે. તેવી જ રીતે વ્યાપારિક વાહનો તો કે જે વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન અથવા વેપારિક વસ્તુઓનું સ્થળાંતર અથવા પરિવહન કરતા હોય તેવા વાહનોને શું કહેવામાં આવે છે? વ્યાપારિક વાહનો. આ બંને વ્યાખ્યા એક સરખી જ છે, માત્ર કોનું પરિવહન કરે છે તેની ઉપર આધાર રાખે છે. જો મુસાફરોનું પરિવહન કરે તો પેસેન્જર, જો ગુડ્સ અને વસ્તુનું પરિવહન કરે તો તેને કેવા વાહનો કહેવાય? વ્યાપારિક. બરોબર છે. તો સત્ર પ્રમાણે આપણે તેનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા છે પેસેન્જર વાહન. પેસેન્જર વાહન એક એવી મશીન છે જે એક વ્યક્તિ અથવા વ્યક્તિના જૂથનું પરિવહન કરી શકે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને પરિવહન કહેવાય. કાર, જીપ, ટેમ્પો વગેરે જેવા વિવિધ પ્રકારના પેસેન્જર વાહનો છે. તો ક્યાં ક્યાં છે પેસેન્જરમાં? તો કે કાર છે, જીપ છે, ટેમ્પો વગેરે જે પ્રાઇવેટ પેસેન્જર વાહનો એ જ છે. તમારે તમારા ગામ, નગર અથવા શહેરમાં પેસેન્જર વાહનોના વિવિધ મોડેલો જોયા હશે. તમે આ પેસેન્જર વાહનોમાં પણ મુસાફરી અવશ્ય કરી હશે. કાર, બસ, જીપ અને ટેમ્પોના કેટલાક લોકપ્રિય મોડેલ વિગતો નીચે બતાવવામાં આવી છે. તો એટલે શું કહે છે કે માણસોનું પરિવહન કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કહીશું આપણે? પેસેન્જર વાહનો. બરાબર. એમાં સૌથી પહેલા આવે છે કાર. મોટર કાર અથવા કાર એ વ્યક્તિના પરિવહન માટે વાપરવામાં આવતું વાહન છે જે તેના પોતાના એન્જિન અથવા મોટરનું પણ પરિવહન કરે છે. ભારતમાં વિવિધ લોકપ્રિય કારમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, હોન્ડા, મહિન્દ્રા, ટેન્સ, વોક્સવેગન, સુઝુકી વગેરે આજકાલ આપણા દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ કાર ઉત્પાદકો સ્થપાયા છે અને અહીં કારનું ઉત્પાદન શરૂ કર્યું છે. તો સૌથી પહેલું પેસેન્જર વાહન કેવું હોય? તો કે પ્રાઇવેટ બધાની પાસે 4 વ્હીલ હોય. હવે અલગ અલગ કંપની તમારી પાસે હોઈ શકે. મારુતિની હોય, ટાટાની હોય, સુઝુકીની હોય, હ્યુન્ડાઈની હોય, હોન્ડાની હોય, મહિન્દ્રાની હોય, મર્સિડીઝ હોય, વોક્સવેગન હોય. જે વ્યક્તિનું પરિવહન કરે, બરોબર, એ બધી કારોનો અહીંયા મેન્શન કરવામાં આવી છે. તમને કેટલીક કારો અહીંયા તમને દેખાડીએ. તો આ છે કિયાની. બરાબર. આ એક પ્રકારનું પેસેન્જર વાહન છે. કેમ કે આમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું આપણે ઉપયોગ કરીએ છીએ? વ્યક્તિઓનો. એટલે એમાં મુસાફરો બેસીને આરામદાયક સવારી મેળવી શકે છે. અહીં કાર આપવામાં આવી છે, મહિન્દ્રાની છે. કઈ છે? મહિન્દ્રાની XUV છે. એટલે દરેક મોડેલ અને કંપની પ્રમાણે અલગ અલગ પ્રકારની કાર્સ અહીં આપેલી હોય છે. ત્યાર પછી આવે છે જીપ. આ પણ એક પ્રકારનું કેવું પેસેન્જર વાહન છે. જીપ એ દુર્ગમ રસ્તાઓ પર પરિવહન માટે વપરાતું સૌથી જૂનું વાહન છે. એટલે કેવા દુર્ગમ? એટલે અંતરિયાળ વિસ્તાર હોય, ખાડા ટેકરા હોય, ખેતરો જમીન હોય, ત્યાં શું હાલે? આવું જીપ હાલે. કારણ કે એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ એટલે જમીનથી વાહનનું અંતર એ જે વધારે હોય એને શું કહીશું આપણે? ગ્રાઉન્ડ ક્લિયરન્સ. વિઝલ ઓવરલેડ પ્રથમ જીપ બનાવી હતી જે ક્રાઇસલર બ્રાન્ડનું મોડેલ છે. તેની
પાસે શ્રેષ્ઠ ઓફરોડ ક્ષમતા હતી. ઓફરોડ એટલે શું? રોડ સિવાયની સરળતાથી બીજી જગ્યાએ દુર્ગમ રસ્તા પર ચાલી શકાય એને કહેવાય. અને તે મુખ્યત્વે લશ્કરી આવશ્યકતાઓને સહાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હોવા છતાં કંપનીએ ડિઝાઇનને બદલે નાગરિક મોડલનું ઉત્પાદન શરૂ કર્યું. જુદા જુદા નેતૃત્વ હેઠળ વિવિધ ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. જીપ હવે ક્રાઇસ્લર ગ્રુપમાં LLC નો ભાગ છે, જે ક્રાઇસ્ટ ઇટાલી હેઠળ કંપની 2011 થી 70 વર્ષમાં ગાંઠ ઉજવી હતી. બરોબર, 2011 70 વર્ષ પૂરા થયા હતા. હવે જે જીપ છે એનું ઉત્પાદન પહેલા શું થતું? તો કે દુર્ગમ રસ્તા, ખેતર જમીન, પર્વત ઉપર. તો આવો ઉપયોગ તો માત્ર આર્મીઓ જ કરતી. તો આર્મી ઉપરાંત એટલે કે દેશની સેના ઉપરાંત આ લોકો શું કર્યું કે વસ્તીમાં હોય એટલે કે નગરમાં સામાન્ય વ્યક્તિઓ માટે પણ આ કારનું શું કર્યું? લોન્ચ કરી. તમે જૂનાની જમાનાની દેખાડો તો આ જૂના જમાનાની મહિન્દ્રાની જીપ છે. અને હું તો ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકદમ ઊંચું આવતું અને બથડ આવતી, જેના લીધે શું થતું? આમાં સૈનિકોનું પરિવહન કરી શકતા. બરોબર છે. જીપ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે. જે લોકપ્રિય મોડેલ જીપ ગ્રાઉન્ડ ચેકોરિક, જીપ પેટ્રિયોટ, જીપ કંપાસ, જીપ લિબર્ટી, જીપ કમાન્ડર અને જીપ રેંગલર, આ દરેક વસ્તુ આપણને અત્યારે ઉપલબ્ધ છે. તમે જોવો તો અલગ અલગ મોડેલ. એનો મુખ્ય પર્પઝ શું? તો કે વ્યક્તિઓનું, મુસાફરોનું પરિવહન કરવું. ત્યાર પછી આવે છે વ્યવસાયિક વાહનો. કેવા વાહનો? વ્યવસાય એટલે જેનો ઉપયોગ શેમાં થતો હોય? વ્યવસાય. વ્યવસાયિક વાહન એક પ્રકારનું મોટર વાહન છે, જે સામાન્ય રીતે સમાજ તેમજ મુસાફરોનું પરિવહન કરવા માટે પણ વપરાય છે. વ્યવસાયિક વાહનો દેશના વેપાર, વ્યવસાય અને ઉદ્યોગોનું મુખ્ય રીતે ટેકો આપે છે. આ શ્રેણી હેઠળ આવતા વાહનો મુખ્યત્વે બસો, ટ્રક છે. તે વિવિધ કોમોડિટીઝ, માલ સામાન, શિપિંગ, હેન્ડલિંગ, પરિવહનમાં સહાય કરે છે. આ વાહનનું નિર્માણ કરતી કંપનીઓ ભવિષ્યમાં ભારતના વધતા વ્યાપારિક ક્ષેત્રના દૃષ્ટિકોણથી ખૂબ જ તેજસ્વી છે. બીજું શું કીધું કે જેમાંથી આપણે અર્થોપાર્જન એટલે કે વ્યાપાર કરી શકતા હોય. બરોબર, આ તમે જો પ્રાઇવેટ કાર છે, બસ છે, એ માણસોને પણ બેસાડે છે. બરોબર, સાથે સાથે ગુડ્સનું પરિવહન પણ કરે છે. એટલે બસોમાં એક પ્રકારનો વ્યવસાય રાખેલો હોય જેનાથી આપણે અર્થોપાર્જન કરીએ કે એવા બધા વાહનો નથી. બસની સેમાં વ્યવસાયિક વાહનમાં ગણવામાં આવે છે. એ પેસેન્જર વાહન પણ કહેવામાં આવે છે અને વ્યવસાયિક વાહન પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં બંનેનું એકસાથે શું થતું હોય? પરિવહન થતું હોય છે. આ તમે જુઓ તો એક પ્રકારની લક્ઝરિયસ બસ છે, જેમાં પેસેન્જરોનું આપણે કોઈ પણ જગ્યાએ લઈ જતા હોય. આપણે માની લો કે પ્રવાસમાં જતા હોય કે કોઈ યાત્રામાં જતા હોય, બરોબર, એ પેસેન્જરનું પરિવહન કરતા જ હોય છે. આ ઇલેક્ટ્રિકલ બસ છે. કેવી? ઇલેક્ટ્રિકલ. કારણ કે ઇલેક્ટ્રિકલ બસ છે એમાં નંબર પ્લેટ હોય એ કેવી હોય છે? હંમેશા ગ્રીન હોય. કેવી હોય છે? ગ્રીન. જે ટેક્સી કરેલી હોય એની યલો હોય, અને જે પોતાની કાર કે કોઈ પણ વસ્તુ એની નંબર પ્લેટ કેવી છે? હંમેશા વ્હાઇટ. ત્યાર પછી આવે છે ટ્રક. વ્યવસાયિક વાહનમાં શું આવે છે? ટ્રક ને ટેમ્પો. ટ્રક માલ સામગ્રીનો મોટા જથ્થામાં પરિવહન માટે વપરાય છે. કદ, વિધ્યાત્મક ઉપયોગ ખૂબ જ. પેટાશ્રેણીમાં સખત ટ્રક, ટ્રિપર્સ, માલવાહક, કેબ, ડિલિવરી વાહન, ટ્રેલર્સનો સમાવેશ થાય છે. પાછલા કેટલાક વર્ષોમાં બળતણ કાર્યક્ષમતા વિશે સુધારા કરવામાં આવે છે. ભારતના મુખ્ય ટ્રક ઉત્પાદકોમાં અશોક લેલન, ટાટા મોટર્સ, આઈશર અને સ્વરાજ મઝદા, આ 4 કંપનીનો દબદબો છે. બરોબર, કઈ કઈ કીધી? તો કે અશોક લેલન છે, ટાટા મોટર્સ છે, આઈશર છે અને સ્વરાજ મઝદા. આ દરેક વસ્તુ તમે જુઓ કે લોડિંગ માટે, બરોબર, એટલે કે શું હોય? અર્થ મૂવર્સ હોય, શાકભાજીનું હોય, અનાજની મુસાફરી કરવાની હોય, રેતી, કપચી, આ દરેક વસ્તુ વ્યવસાય માટે ઉપયોગી હોય. કોમર્શિયલ વસ્તુ એમાં શું હોય? ટ્રક. તમને બીજા ઉદાહરણ આપો તો આ છે આપણે પંજાબનો ટ્રક છે. એમાં કેવું હોય તો કે શાકભાજી ને બધી વસ્તુનું ટ્રાન્સફર થતું હોય. આપણે ડુંગળી થતી હોય, બટેકા જતા હોય, મોસંબી આવતી હોય નાગપુરથી. એટલે દરેક વસ્તુ વ્યક્તિ સિવાય માલ સામાન કોઈ પણ હોય, બહુ ફળો હોય, અનાજ હોય, ધાન્ય હોય, સિમેન્ટ, કોન્ક્રીટ હોય, પણ એ શું થતું હોય છે કે એ લોકો એનું પરિવહન કરતા હોય. બધાને કહેવાય પરિવહનના વાહનો કહેવામાં આવે છે. આ છે આપણે નવી ભારત બેન્ઝ. બરોબર, તો અહીં આપણે તમે જોયું કે અલગ અલગ વ્યાપારિક વાહનો, વ્યવસાયિક વાહનો, બરોબર, એનો અભ્યાસ છે. સાથે સાથે આવે છે બસ. બસ એક વિશાળ વાણિજ્ય વાહન છે. 1826માં ફ્રાન્સમાં ઓમ્બીમસ નામે સ્ટેનિસ્લાસ બોન્ડ્રી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી હતી. આ વાહન મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વહન કરવાનો છે, કારણ કે તે પરિવહનનો ખર્ચની દ્રષ્ટિએ કિફાયતી માધ્યમ છે.
ભારતમાં બસોના મુખ્ય ઉદ્યોગો અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ અને સ્વરાજ, મઝદા અને વોલ્વો અને હિન્દુસ્તાન મોટર જેવાનો અભ્યાસ થાય છે. તો તમને એમ થશે કે આ પરિવહનમાં આનો ઉપયોગ થાય છે તો એના વ્યવસાયિકમાં કેમ રાખ્યો? તો કે જે ભાઈ બસ છે એમાં શું થાય, એક સાથે બધા મુસાફરી કરે તો એટલો ઈંધણનો વપરાશ ઘટે. માની લો કે એક બસમાં 60 જણાની કેપેસિટી હોય તો 60 જણા પોતાનું એક સાથે ફ્યુલનું કન્ઝપ્શન કરે, એટલે કે પેટ્રોલ અથવા ડીઝલ બગાડે તો એક સાથે કેટલું જોઈશે? જો એ લોકો એક સાથે એક બસમાં મુસાફરી કરે તો એની સાથે શું થાય, પેટ્રોલની બચત થાય, ડીઝલની બચત થાય, તેટલું જ પર્યાવરણ બચી શકે. આમ બસ છે વ્યાપારિક અને પરિવહનના વાહનોમાં સમાવેશ થાય છે. તો અહીં આપણે વિસ્તારથી વ્યવસાયિક તથા પરિવહનના વાહનોની ચર્ચા કરી. ટૂંકમાં કહીએ તો પરિવહનના વાહનો કોને કહેવાય છે કે મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન અથવા સ્થળાંતર કરે તેને પેસેન્જર વાહન કહીશું. વ્યવસાયિક વાહન કોને કહીશું? વ્યવસાયિક વાહન. તો કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ, ગુડ્સ અને માલ સામાનની હેરફેર કરે તેને કેવું કહીશું? તો કે વ્યવસાયિક વાહનો. તો આ સાથે આપણું સત્ર અહીં પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.